સુરત. તો હું આજે આવી ગઈ છું સુરતના પોપ્યુલર શેરીના ગરબા. સુરતમાં શેરીના ગરબા બહુ જ પોપ્યુલર હોય. શેરીના ગરબા એટલે કે બિલ્ડિંગના ગરબા. તો ચલો આજે હું તમને બતાવીશ શેરીના ગરબા. અને અહીંયા સ્ટાર્ટ થઈ ગયા છે નોર્મલ ગરબા રાઉન્ડ. તો આ નોર્મલ ગરબા રાઉન્ડ છે જે આપણે 3 તાળી 2 તાળીના ગરબા રમીએ એ. તો અહીંયા તો બધા જ મળીને ગરબા રમે. ઇવન જેન્ટ્સ બી એટલા સરસ ગરબા રમે, તમે જોઈ લો. લેડીઝને ટક્કર આપે એવા ગરબા જ ગુજરાતમાં જેન્ટ્સ રમે છે. તો અહીંયા તો ગરબા એટલે કે એક નેશનલ ફેસ્ટિવલ છે કે બધા જ મળીને રમે. અને આજનો ગરબાનો ડે હતો બ્લેક. તો બધાએ જ બ્લેક કલરના આઉટફિટ પહેર્યા હતા અને એટલું સરસ લાગી રહેલું. એક જે ગરબાના સ્ટેપ્સ છે, આ નોર્મલ જે ગરબાના સ્ટેપ્સ બી એટલા ગ્રેસફુલી અહીંયા ગુજરાતમાં લોકો રમે છે કે મજા જ આવી જાય છે. ઇવન લેડીઝ છે, નાના છોકરા છે, યંગ છે, બધા જ મળીને ગરબા રમે. મને બહુ જ ગમે છે ગુજરાતની એક વાત કે અહીંયા જ્યારે ગરબા થાય ત્યારે આખું બિલ્ડિંગ એક થઈને ગરબા રાસ રમે છે. મારી માતાના 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 પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. હે મારી માતાની કોઈ દી વાત ના થાય, બંધ કિસ્મતના તાળા ખુલી જાય. હે મઢડે માના દીવા થાય, જીવનમાં અજવાળા થાય. મારી માતાના 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 પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. હે મારી માતાની કોઈ દી વાત ના થાય, બંધ કિસ્મતના તાળા ખુલી જાય. હે મઢડે માના દીવા થાય, જીવનમાં અજવાળા થાય. અને જે ફર્સ્ટ રાઉન્ડ હોય છે નોર્મલ ગરબાનો, એ બી એટલો સરસ હોય છે. નાના છોકરાઓ પણ એટલું જ સરસ અહીંયા ગરબા રમે છે અને ફૂલ એન્જોય કરે છે. અને ગુજરાતની આ જ વાત છે કે બધા મળીને નવરાત્રિનો તહેવાર સાથે ઉજવે છે. નોર્મલ ગરબા પછી ચાલુ થઈ ગયા છે દોડિયા. દોડિયામાં ઘણા બધા સ્ટેપ્સ હોય છે, 8, 10, 12, 55. મને તો ખબર જ નથી કે આટલા સ્ટેપ કઈ રીતે આ લોકો આટલી ગ્રેસફુલી કરે છે. અને મને દોડિયા જોવાની તો એટલી મજા આવે છે. એક એ લોકોના સ્ટેપ જે એ લોકોની એનર્જી છે, સુપર્બ છે. कृष्ण भगवान आया द्वारी कान नाई गोरे बढ़िया के रोवेश के हो गए नीलो बढ़िया के रोवेश के हो तो तने मारुया मोती बेरा रे આવ્યા પાટણથી પીઓને બોલાવો માં વિછુડો, પાટણથી પીઓને બોલાવો માં વિછુડો. હંબો
તારી મદ મીઠી વાતે મારું મન મોહી ગયું. તારી મદ મીઠી વાતે મારું મન મોહી ગયું. नाश्ते में गरम गरम पिज़्ज़ा, यहाँ पे पिज़्ज़ा बन रहा है लाइव और लोग गरबा खेलते, डांडिया खेलो और फिर गरम गरम पिज़्ज़ा खाओ. मन चाहे उतने पिज़्ज़ा आप खा सकते हो यहाँ पे. देखिए गरम गरम पिज़्ज़ा रेडी हो रहे हैं. यहाँ पे सब लोग पिज़्ज़ा के लिए खड़े हैं. शेरी गरबा की बोली तो मजा है. सब मिलजुल के गरबा खेलते हैं और फिर मिलजुल के नाश्ता भी करते हैं. चलो अभी वापस से जाके गरबा देखते हैं. और यहाँ पे मैं, मेरी फ्रेंड धरा और मेरी मम्मी हम लोग गरबा एंजॉय कर रहे हैं और मेरी मम्मी पिज़्ज़ा एंजॉय कर रही है. तो हम लोग बस बैठे बैठे गरबा देख रहे थे और एंजॉय कर रहे थे. મોતી વેરાના ચોકમાં આવ્યા તેના ચોકમાં જગમગ થાય રે આવ્યા હે તારી મદ મીઠી વાતે મારું મન મોહી ગયું. તારી મદ મીઠી વાતે મારું મન મોહી ગયું. હે તને જોયા કરું આજ હું નિરાતે મારું મન મોહી ગયું. તને જોયા કરું આજ હું નિરાતે મારું મન મોહી ગયું. હારે મને આજ શું થયું, હારે મને આજ શું થયું, હારે મને આજ શું થયું, હારે મને આજ શું થયું. હે તારી મદ મીઠી વાતે મારું મન મોહી ગયું. હે તને જોયા કરું આજ હું નિરાતે મારું મન મોહી ગયું. દૂધે તે ભરી તલાવડીને મોતીને બાંધી પાડ રે જીલણ જીલવા જાતા કે ગરબે ઘુમા જાતા. હે મારી માતાના 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 પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. હે મારી માતાની કોઈ દી વાત ના થાય, બંધ કિસ્મતના તાળા ખુલી જાય. હે મઢડે માના દીવા થાય, જીવનમાં અજવાળા થાય. અને અહીંયા ચાલુ થઈ ગયા છે ગુજરાતના ફેમસ ઢાકલા ગરબા. ઢાકલાના સ્ટેપ્સ બી એકદમ જ ડિફરન્ટ હોય અને જે ઢાકલાનું મ્યુઝિક હોય એ પર્ટિક્યુલર સોંગ ઉપર જ ઢાકલા થાય. એટલા સરસ લાગે, ફૂલ હાઈ એનર્જી. અને જે ઢાકલાના સ્ટેપ્સ છે, જે ઢાકલા ગરબા છે, એ આ જ સોંગ ઉપર રમાય.
અને અહીંયા ચાલુ થઈ ગયા છે ટેટુડો. ટેટુડાના બી સ્ટેપ કમ્પ્લીટલી ડિફરન્ટ હોય છે. તો બહુ જ બધા સ્ટેપ હોય. ઢાકલા, ટેટુડો, 3 તાળી, 4 તાળી, ખબર જ ન પડે એટલા જાતના સ્ટેપ્સ હોય છે ગુજરાતમાં. હેચની તાલે તાળી પડે ને ગુલાલ ઉડે. હેચની તાલે તાળી પડે ને ગુલાલ ઉડે. હે મારી નવદુર્ગાને સાથ ટેટુડો લેવો છે. હે મારે સૈયરું સંગાથ ટેટુડો લેવો છે. અને આ છે 3 તાળી સ્ટેપ. તો આ બી કમ્પ્લીટલી ડિફરન્ટ છે 3 તાળીનો સ્ટેપ. અને આ જે ગરબાના સ્ટેપ છે એ તો મારા માટે કમ્પ્લીટલી ન્યૂ છે. આનું સોંગ બી ડિફરન્ટ હોય છે અને આનો સ્ટેપ બી કમ્પ્લીટલી ડિફરન્ટ હોય છે. અને આને લાઈનમાં ઊભા રહી અને આ ગરબા કરવાના હોય છે. આ તો હું પણ ટ્રાય કરવાની છું. વારી કાદેશ જોયો મૂર્તિમાં માન મોયો શામળિયા ને ભાળી રોયો ગોમતીમાં પાપ ધોયો રૂઠેલા રૂખમણી જોયા દેવભૂમિમાં સુદબુદ ખોયા તું જસોદાનો લાડકવાયો નંદની આંખોનો તારો ચોરી માખણ ખાનારો ગોવાળોનો છે હથવારો ગોપીઓના મન હરનારો વન વગડે ગાયો ને ચારો રાધાના હૃદયે રમનારો કાળિયો તું કામણગારો તું જસોદાનો લાડકવાયો નંદની આંખોનો તારો ચોરી માખણ ખાનારો ગોવાળોનો છે હથવારો ગોપીઓના મન હરનારો વન વગડે ગાયો ને ચારો રાધાના હૃદયે રમનારો કાળિયો તું કામણગારો ગોકુળથી વારી કાદેશ જોયો મૂર્તિમાં માન મોયો શામળિયા ને ભાળી રોયો ગોમતીમાં પાપ ધોયો રૂઠેલા રૂખમણી જોયા દેવભૂમિમાં સુદબુદ ખોયા તું જસોદાનો લાડકવાયો નંદની આંખોનો તારો ચોરી માખણ ખાનારો ગોવાળોનો છે હથવારો ગોપીઓના મન હરનારો વન વગડે ગાયો ને ચારો રાધાના હૃદયે રમનારો કાળિયો તું કામણગારો. તો આ હતા સુરતના અમારા બિલ્ડિંગના શેરીના ગરબા. તો તમે બી મારી સાથે આ શેરીના ગરબા બિલ્ડિંગના ગરબા ખૂબ જ એન્જોય કર્યા હશે. અહીંયા મેં ઘણા નવા સ્ટેપ્સ જોયા, જેમ કે દોડિયા જોયા, ઢાકલા જોયા, ટેટુડો જોયો, 3 તાળી જોઈને આ એક નવો હમણાં ન્યૂ સ્ટેપ જે આ યર જ આવ્યો એ બી મેં જોયો. મેં તો આ વખતેની નવરાત્રિ બહુ જ એન્જોય કરી અને નેક્સ્ટ યર બી આ બધા સ્ટેપ હું બી શીખી અને આ નવરાત્રિનો પાર્ટ બનીશ. તો હું જલ્દીથી આવીશ નવી વિડીયો સાથે. ત્યાર સુધી મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.